હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। વાગ્યા છે 5:45। તો બસ બધું સાફ સફાઈ કરી રહી મિત્રો। હું ગયો તો વાડીએ નીણ વાટવા, ફોન ઘરે ભૂલાઈ ગયો એટલે કાંઈ બતાવવાનું નહીં। નીણ આવી ગઈ છે અને આપણે દલાલને ફોન કર્યો તો આજ 7મી લાઈનથી હરાજી ચાલુ થવાની છે ને આપણી 10મી લાઈનમાં આપણી બોરીઓ પડી છે। તો બપોર 12 વાગ્યા સુધીમાં આપણો વારો આવી જાય છે એવું કીધું। તો બસ હવે જો આ બધાને નીણ કરી અને ફટાફટ તૈયાર થઈને ભાવનગરની બસ પકડી લઈએ। તો હવે મળીએ સીધા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં। તો મિત્રો પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો આજ તો બધું ખાલી થઈ ગયું છે। તો હવે આપણે આપણી લાઈનમાં તો હરાજી ચાલુ જ છે। હાલ સની હાલ ઘડી હા ઘડી તને પડી ના પડી આ બમડા મુક્તારભાઈ હાલ ભાઈ 103 કરી ભાઈ પ્રમાણ સુપર હાલો ઓર અમે 330 31 32 35 36 40 41 42 43 44 45 46 47 48 49 50 54 55 56 57 58 59 60 કાળા માલ કાળા ભાઈ વીઆઈપી માલ માં રમભાઈ લઈ લો ભાઈ પેલા ભાઈ લઈ લો से हो कुछ नहीं ऐसे ही बस रस्सा से रोशन भाई मुख्य भाई ऑल गारंटी माल में राम भाई गमे डेरी सलवान छोटी भाई आवड़े गाडर मार जाकवाल रोशन भाई साइड मार्यो भाई खेडूता साइड मार्यो 79 ठेले वाह माल ले लो भाई बाका ऑल गारंटी माल में दम करे આ સાઈડ ની આવક થઈ ગઈ છે। આ બધી હજી હરાજી ચાલુ છે। ગાડીઓ ભરવાનું ચાલુ છે જે જોખાઈ ગઈ। તો જઈએ આપણા કટાપેડા ન્યા અને જઈને ખોલીએ। તો પહોંચ્યા છીએ આપણા કટાપેડા અને આજ તો ખૂબ જ વાહન ભરાય છે। આ પડ્યા આપણા કટા। તો મિત્રો તમે જોયું એમ આપણે ભાવનગર ગયા હતા માર્કેટિંગ યાર્ડમાં। શનિવારે આપણે ડુંગળી પકડી દીધી હતી પણ વારો નહોતો આવ્યો એટલે આજ ગયા હતા। તો આજ વારો આવી ગયો। ભાવ પણ સારા આવ્યા, 351 રૂપિયા અને સારામાં સારી ડુંગળીના 410-12 સુધીના ભાવ હતા। અને આપણે તો શું ઝીણું મોટું બધું ભેગું ભરી લીધું હતું એટલે થોડોક ભાવ તૂટ્યો પણ કાંઈ વાંધો નહીં। આવતી વખતે ધ્યાન રાખ્યું। તો ત્યાંથી તો હિસાબ લઈ અને ફટાફટ આવી ગયા ઘરે। આજ આખો દિવસ ઊભા પગે કાઢ્યો છે અને આવીને જમી લીધું છે। ઢોરાઓને નીણ કરી દીધી। હવે બસ પડદો પાડીને સૂઈ જઈશું। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે મસ્ત મજાનું બીજું સવાર। તો વાગ્યા છે 6 કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું। સાફ સફાઈ બધી થઈ ગઈ છે। ત્યારે ભેંસ ધોવાનું કામ ચાલુ છે। તો મિત્રો વાગી ગયા છે 9। બધું કમ્પ્લીટ ધોવાઈ ગયું છે। નીણ એક ખવાર દીધી। હવે બીજી થોડીક હુકલ નીણ ઘરેથી લઈ આવી અને આજે તો દુકાને રજા રાખી છે, ઉત્તરાયણ છે એટલે। તો ઘરે સલાખો અંબાવીને હું જાઉં છું મઠે દર્શન કરવા। તો મિત્રો મઠે દર્શન કરીને આવી ગયો। વાડીએ નીણ વાટી લીધી છે। આ ગાજરના પીસડા પણ છે। તો જઈએ ઘરે જ નીણ લઈને આવી ગયો ઘરે અને બધા ઢોરને પાઈને બધાને નીણ કરી દઈશું। પાછું જમીને જવાનું છે વાડીએ। ગાઈઝ વાડીએ આવી ગયો છું, તમે જોઈ શકો છો। આ બધી પાછળથી આપણે એક પાળિયું બાકી રહ્યું એ છે, એ જે લણવાની બાકી છે 3-4 દી પછી લણશું। આ હજી તીરી ગાડીમાં નહોતી આવી એટલે પડી છે। હવે પણ આને ધક્કો નથી ખાવો ભાવનગર, અહીંયા લોકલમાં વેચી દેવાની છે। અને રોટાવેટર આવ્યું છે તો જઈએ ત્યાં
મિત્રો નીચેના ભાગમાં હાલી ગયું છે, ઉપલા ભાગમાં 3:10 ચાલુ કર્યું હતું, 3:55 થઈ છે. ઉપલા ભાગમાં કેટલી મિનિટ હાલે જોઈએ. મિત્રો વાડીએથી આવી ગયો ઘરે અને બધાને નીર નાખી દીધી છે. હવે બસ થોડી વારમાં ખાંડ દઈને બધાને દોઈ લઈશું. રોટર હાલી ગયું છે વાડીએ, તો હવે 2 દિવસ તપવા દઈએ અને પછી ઝાર વાવશું, કારણ કે ઠંડી પડે છે એટલે ઝાર ઉગવામાં થોડીક તકલીફ પડે. તો આજના વ્લોગને અહીંયા જ રાખી દીધી કેવું રહેશે. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.